નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. ચાલો અંગ્રેજી શીખીએ ચેનલમાં. અહીં તમે સરળ અને રસપ્રદ રીતે અંગ્રેજી શીખી શકો છો, એ પણ સરળ આપણી ગુજરાતી ભાષામાં. ચાલો શબ્દો, વાક્ય રચનાઓ, સ્પોકન ઇંગ્લિશ અને રોજબરોજની વાતચીત અંગ્રેજીમાં કેવી રીતે કરવામાં આવે એ શીખીએ. બાળકોથી લઈને મોટા લોકો સુધી દરેક માટે આ ઉપયોગી રહેશે. તો ચાલો મિત્રો, આજે જ શરૂ કરીએ આપણી અંગ્રેજી શીખવાની સફર. અને હા, વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે. અને જો કંઈ ડાઉટ હોય કે કંઈ ક્વેરી હોય તો તમારે મને કમેન્ટ કરીને જરૂર જણાવવાનું છે. અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો અને સ્વજનો સાથે એને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે શીખીશું હાઉ ટુ ગ્રીટ ઇન ઇંગ્લિશ. એનો મતલબ છે કે અંગ્રેજીમાં અભિવાદન કેવી રીતે કરવું. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈશું કે જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે આપણે શું કહીશું. તો આપણે કહીશું હાય અથવા હેલો. હાય અથવા હેલો. આ બંને શબ્દ એટલા ઇઝી છે કે તમે રોજ યુઝ કરી શકો છો. અને આ બંને શબ્દોમાંથી કોઈ એકનો યુઝ કરવાનો છે, હાય અથવા હેલો. અને આ કોઈ પણ સમયે તમે યુઝ કરી શકો છો. સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે રાત. એટલે જ્યારે પણ તમે કોઈને મળો તો તમે કહી શકો છો હાય કે હેલો. હવે આગળ વધીએ. હવે આગળ છે સવાર. આપણે કોઈને જ્યારે સવારે મળીએ તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ સુપ્રભાત. પણ જ્યારે આપણને અંગ્રેજીમાં બોલવું હોય તો આપણે કહીશું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ એટલે સવાર. આની સામે કોઈ આપણને ગુડ મોર્નિંગ કહે તો આપણે જવાબ આપીશું ગુડ મોર્નિંગ. સુપ્રભાત એટલે ગુડ મોર્નિંગ. હવે આગળ વધીએ. હવે જ્યારે તડકો માથે હોય અને ભર બપોર હોય ત્યારે આપણે શું કહીશું ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોર. એનું ગુજરાતીમાં અર્થ થાય શુભ બપોર. પણ નોર્મલી આપણે એવું બોલતા નથી હોતા ગુજરાતીમાં, પણ એનો અર્થ આ થાય. તો આપણે જ્યારે કોઈને મળીએ બપોરે તો આપણે શું કહીશું ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. એના જવાબમાં પણ તમે ગુડ આફ્ટરનૂન એવું કહી શકો છો. હવે આગળ વધીએ. હવે આગળ છે સાંજનો સમય. જ્યારે સૂરજ આથમી રહ્યો હોય ત્યારે આપણે કોઈને મળીએ તો આપણે શું કહીશું ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. એનું ગુજરાતીમાં અર્થ થાય કે શુભ સંધ્યા. તો સાંજે કોઈને મળીએ તો શું કહીશું ગુડ ઇવનિંગ. અને સામેથી કોઈ આપણને ગુડ ઇવનિંગ કહે તો આપણે જવાબમાં પણ કહીશું ગુડ ઇવનિંગ. ઇવનિંગનો મતલબ થાય સાંજ. તો આગળ વધીએ. અને છેલ્લા છે રાતનો સમય. રાતને શું કહીશું આપણે અંગ્રેજીમાં નાઇટ. નાઇટ. જ્યારે આપણો સૂવાનો સમય થાય ત્યારે જ આપણે ગુડ નાઇટ કહીશું. સપોઝ રાત પડી ગઈ છે અને તમે કોઈને મળો છો તો તમે એને ગુડ ઇવનિંગ જ કહેશો. પણ જ્યારે તમે મળીને છૂટા પડો છો ત્યારે તમે એને કહેશો ગુડ નાઇટ. અને તમે જ્યારે સૂવા પથારીમાં પડો છો ત્યારે તમે કહેશો ગુડ નાઇટ. એના સિવાય પહેલાં ગુડ નાઇટ વપરાય નહીં. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાલી ઊંઘવાના સમયે કાં તો રાત્રે તમે કોઈને મળીને છૂટા પડો ત્યારે જ તમારે વાપરવાનું છે ગુડ નાઇટ. બરાબર છે? તો ચલો આજના વિડીયો માટે આટલું જ હતું. આગળ આપણે મળીશું નવા વિડીયો સાથે. અને તમને કંઈ બીજું શીખવું હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે એને શેર જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.